તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજમાં નવા વ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે। તો આજે આપણે જવાનું છે બાજરીની કૂટી કરવા માટે। તો કૂટી કરવા માટે લગભગ ટ્રેક્ટર ખેતરમાં આવી ગયું છે। તો આજે આપણી ગણ્યો કામ કશું નહીં કરવાનું, ખાલી જે ટ્રેક્ટરની પાછળ ટોલી ભરાય ને કૂટી માટેની, તો એ લઈ અને આજે આપણે ખાલી કરવાની છે, બરાબર। તો બના રહેજો વ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે બતાવીશું કૂટી કરવાનું મશીન, કૂટી કેવી રીતે થાય છે અને ખાલી કરવાનું છે એ બી તમને બતાવીશું। મિત્રો તમે જોઈ શકો છો બાજરીના પૂળા કટિંગ કરવાનું મશીન આવી ગયું છે। બધા મજૂર પણ આવી ગયા છે અને બધા કામે પણ લાગી ગયા છે। તો આપણે ત્યાં આગળ જઈને બતાવીએ પૂળાનું કટિંગ કેવી રીતે થાય છે અને કટિંગ કેવું થાય છે એ બી તમને એની અંદર હાલ બન્યા રહેજો વ્લોગની અંદર। મહેનત બહુ કરે છે। તો મિત્રો જોઈ શકો છો કટિંગ કેવું થાય છે એ બી તમને બતાવી દઈએ। કટિંગ કેવું થાય બાજરી પૂળો કમ્પ્લીટ થાય ને બસ થાય। તો આપણે આવી ગયા છીએ હવે જે માણસો બધા કામ કરે છે એમના માટે ચા બનાવવા માટે। તો શેતાબા કેટલી વાર છે ચા હવા મૂક્યો? તો ચા બનાવવાની તૈયારી થઈ ગઈ છે। હવે ચા તૈયાર થઈ જાય એટલે ચા અને નાસ્તો બધા માણસો કામ કરે છે એમના માટે લઈ જવાનું છે। તો ચા બનીને તૈયાર થઈ ગઈ છે। હવે જોઈ શકો છો તમે। મિત્રો ચા સેદોબા લઈને આવી ગયા છે। તો હવે લઈને જઈશું આપણે મજદૂરોને ચા પાવા માટે। લેવાડો સેદોબા। ખેતરમાં આવી ગયા છીએ। તો બધા માણસોને ચા અને નાસ્તો આપી દઈએ। પેલા આગળ મનોજ આવી રહ્યો છે। મનોજ ટાટા કહી દે। તો મિત્રો આ રહ્યો નાસ્તો।
તો મિત્રો બધા માણસો ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તો ચા નાસ્તો કરી પછી ટ્રેસર ચાલુ કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ મગફળીઓની અંદર, કારણ કે મગફળી જોવા માટે કે કેવડી મગફળી થઈ છે, કેટલા દિવસની થઈ છે, અંદર મગફળીનો વિકાસ થયો છે કે નથી થયો એ જોવા માટે. તો તમે જોઈ શકો છો આવી છે અંદર. નિંદામણ બહુ થઈ ગયું છે, એના માટે ચાર લેવા માટે અને મૂકેલો છે. તે ચાર લીધે જાય છે અને જોયો જાય છે. તમે જોઈ શકો છો મગફળી આપણે કાઢીને તમને બતાવી દઈએ. હજી મગફળીનો વિકાસ થવાનો બાકી છે, હજી મગફળી નથી બરાબર થઈ. તમે જોઈ શકો છો. કેટલી ચાર વાટવાની લે? હા, 2 પોટલા વાટવાના. તો બધ તો ખરો, મારે કોમ છે યાર ઘણું, હજી ઘણું કોમ છે લ્યા. હજી તો આટલું બધું કોમ બાકી. કેટલી વાર થાય ગુગલા? હા, કયો ગયો તમે? બધો કોઈ છે નહીં તમે? ઇન્ચાર્જભાઈ તો હોય કણે હતા આપણે? હા, કાકા જોડો હતા. ના ના, રિક્ષા કોણ લઈ ગયું તમે? ટોપિક લઈ ગયું? ના, ઇન્ચાર્જભાઈ એકલા પર. મગફળીઓનો ભૂંડ બહુ આવી ગયો ને લ્યા? હા, ખાસું બધું ગોતી દીધું, પણ આ પાઇપલાઇન વાળા આવીને બધું બગાડી દીધું નહીં? પાઇપલાઇન વાળા આવીને બધું રમણ ભવણ કરી દીધું. ઢાળ્યો તો ઢાળ્યો, પણ યાર પાઇપલાઇન આવીને જાળી તોડી દીધી. એના બદલે લીધા જે આ મગફળી અંદર બગાડ થવા માંડે એમ. તો મિત્રો વ્લોગ જોવાનું ચાલુ રાખજો. ચાર વધારે વાટી હોય તો તને ઘણી હતી તો ખરી મય. તો મિત્રો આજે આપણે જે સવારે કહ્યું હતું કે ચારના પૂળાની કૂટી કરવાની છે, તો આપણે ચારની ટોલી ભરે જાય એટલે કૂવા પર ઠલવવાની છે. પણ એ રીતે થયું નહોતું, કારણ કે જે ટ્રેક્ટર હતું ને ઠેસર એ પૂળાની સામે જતું હતું, એટલે ટોલી ભરાયું શક્યતા નથી. એટલે ડાયરેક્ટ ત્યાં ઢગલો કર્યો હતો. એટલે આપણે ફેર આજે કર્યા નહોતા. એટલે હવે એ બધું કામ પૂરું થઈ અને હવે આવી ગયા છે આપણે ટેન્કર ભરવા પાણીનું. એ ટેન્કર ત્યાં આગળ મેદાનમાં મૂકી અને આપણે છૂટા થઈ જશે ત્યાંથી. એટલે હવે આજનો વ્લોગ વિડીયો આજે આટલો પૂરો કરીએ છીએ. તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.